મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગુંડડા ગામ પાસે ઓમ વિલાના બંગલામાં રેન્જ આઈજીની ટીમ દ્વારા જુગારની રેડ કરાઈ હતી। આ રેડમાં બંગલામાંથી જુગાર રમતા 9 શખ્સો રૂપિયા 24.30 લાખની રોકડ રકમ સાથે મળી આવ્યા હતા। પોલીસે રોકડ રકમ તેમજ મોબાઈલ તેમજ વાહનો એમ મળીને કુલ 44.76 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંગલો મોરબી મહાનગરપાલિકા કાઉન્સિલરના પતિનો હોવાનું સામે આવ્યું છે। સોસાયટીમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળતા તેમણે ત્યાં અસરકારક રેડ કરતા આ રેડ દરમિયાન કેટલાક ઇસમો જુગાર રમતા પકડાઈ આવેલા હતા। આ 9 ઇસમો સામે જુગારની રેડ કરતા જુગારની રેડ દરમિયાન રોકડ રકમ રૂપિયા 24,30,800 અને સાથે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 46 લાખના 9 મોબાઈલ ફોન પકડવામાં આવેલ છે, તેમજ 2 4 વ્હીલ ગાડી જેની કિંમત 20 લાખ રૂપિયા ગણી અને કબજે લેવામાં આવેલ છે। આમ કુલ 44,74,800ની કિંમતનો મુદ્દામાલ સાથેનો જુગારની કેસ છે એ ટંકારા મુકામે દાખલ કરવામાં આવેલ છે।